નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ખાસ વાત કરવાના છીએ ટેટ 1 માં જે સુધારેલું જાહેરનામું આવ્યું છે તે વિષય ઉપર આજે આપણે ખાસ વાત કરવાના છીએ। તો જે વિદ્યાર્થીઓ ટેટની તૈયારી કરતા હોય તેમના વિડીયો તુરંત જ શેર કરી દેજો કે આ જાહેરનામાની અંદર શું ફેરફારો આવ્યા છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ, બરાબર છે। તો આપણે જોઈએ સૌ પ્રથમ તો અહીંયા લખેલું છે કે ભાઈ ટેટ 1 નું સુધારેલું જાહેરનામું। વિદ્યાર્થી મિત્રો, જાહેરનામાનો ફોટો આપણે લેત પણ એમાં આપને સ્પષ્ટ ના દેખાય એટલા માટે ખાસ કરી અને મેં ટેક્સ મૂકેલી છે। જાહેરનામાના શબ્દ સહ અમે અહીંયા મૂકેલું છે, બરાબર છે। તો આપ જોઈ શકો છો કે ભાઈ સુધારેલું જાહેરનામું ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1, બરાબર છે। આપ સૌ જાણો છો કે ટેટ 1 ની પરીક્ષા છે, જે લોકોએ પીટીસી કરેલું હોય એ લોકો જ આપી શકતા હોય છે। તો એમાં શું ફેરફારો આવ્યા છે, બરાબર છે। આપણે દરેક વસ્તુઓ ભેગું અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે। જે પરીક્ષાઓ આપણે આપતા હોય તેમાં શું ફેરફારો આવ્યા, શું અપડેટ આવ્યા, જેથી કરીને આગળના ભવિષ્યમાં આપણે કેવી રીતે તૈયારી કરવી એનું પ્લાનિંગ કરી શકીએ। તો જોઈએ કે ભાઈ 14/10/2025 ના રોજ જે જાહેરનામું બહાર પડ્યું હતું ટેટ 1 નું, તેમાં એક સુધારેલી વિગતો આવી છે। તો ચાલો આપણે સીધી સુધારેલી વિગતો ઉપર નજર નાખીએ। તો જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરનામા અનુસંધાને ટેટ 1 માટે ફોર્મ ભરી શકશે। એટલે સાહેબ સામાન્ય ભાષામાં કહો તો કે ભાઈ જે છેલ્લા વર્ષમાં, બરાબર છે, એટલે કે પીટીસીના બીજા વર્ષમાં હોય એ લોકો આ ફોર્મ ભરી શકશે, બરાબર છે, અનુસંધાને ફોર્મ ભરી શકશે। અહીં બહુ મહત્વની બાબત આવી ગઈ છે ભાઈ, બરાબર। આવા વિદ્યાર્થીઓને આ પરીક્ષાની અરજી તેમના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે, બરાબર છે। એટલે એનું પરિણામ તો પછી આવવાનું છે, બરાબર છે। એટલે અહીંયા સ્પષ્ટતા પણ કરેલી છે કે એની આધીન રહેશે ભવિષ્યમાં યોજાનારી, એટલે કે નજીકના ભવિષ્યમાં જ્યારે શિક્ષણ ભરતી યોજાશે, બરાબર છે, ત્યારે ટેટ 1 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમની લાયકાત 2 વર્ષ પીટીસી, પછી ડીઈએલડી, 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનલ કોર્સ બીઈએલડી અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનલ, જેને સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે। એટલે કે ભાઈ સામાન્ય ભાષામાં કહું તો કે જ્યારે આ ભરતીઓ આવે ત્યારે તમારે આ છેલ્લા વર્ષમાં તમે અત્યારે ભણતા હોય એટલે તમારી માર્કશીટ આવી હોય નહીં, તો એ સમયે તમારે માર્કશીટ રજૂ કરવાની રહેશે। હવે બીજી બાબતો લઈએ અને એ શરૂઆતી પ્રમાણે ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે। એટલે સામાન્ય ભાષામાં પાછી વાત કે ભાઈ આ જે તમે રિઝલ્ટ ની આપશો, બરાબર છે, એમાં જે ભરતી સમિતિ છે જે નિર્ણય લેશે એ તમારા માટે આખરી રહેશે। પણ ખાસ વાત બીજી એમાં એ પણ છે કે ભાઈ ઉપરકોટ સુધારા અન્વયે ટેટ 1 ની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ તમામ માટે લંબાવવામાં આવેલી છે। એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે હવે ભાઈ ટેટ 1 ના જેને ફોર્મ ભરવાના છે એની તારીખ લંબાવવામાં આવી છે। તો ભાઈ ક્યાં સુધી લંબાવવામાં આવી છે તો આપણે જોઈએ। આ જે નવું જે છે લંબાવવાની જે તારીખ છે, નીચે મુજબનો સુધારો ધ્યાને આવ્યો છે, બરાબર છે। ઓનલાઈન ફોર્મ છે એ 18/11, નેટ બેન્કિંગ ફી છે એની છેલ્લી તારીખ છે 20/11, બરાબર છે। એટલે કે 18/11 સુધી તમે એના ફોર્મ હવે ટેટ 1 ના ભરી શકશો। એટલે જે વિદ્યાર્થીઓને ટેટ 1 ના ફોર્મ ભરવાના બાકી હોય, બીજું તમારા મિત્રો કે કોઈ પણ જો પીટીસી કરતા હોય અને છેલ્લા વર્ષમાં હોય તો એના વિડીયો તુરંત જ મોકલી દો, જેથી કરીને કે આ પરીક્ષામાં તેઓ પણ લાભ લઈ શકે, બરાબર છે। અને એક બીજી વાત અહીંયા ખાસ છે ભાઈ, એ છે કે ભાઈ પરીક્ષાની નવી સંભવિત તારીખ, બરાબર છે, જે પરીક્ષાની જૂની તારીખ હતી જે જાહેરનામાની અંદર, એના બદલે હવે નવી સંભવિત તારીખ છે 21/12/2025 કરવામાં આવી છે। જેમ ફોર્મ ભરવાનો સમયગાળો વધાર્યો એવી જ રીતે પરીક્ષાનું જે તારીખ હતી એમાં પણ અપડેટ આવી છે। એટલે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે એને વધારાના દિવસો મળ્યા। સાહેબ એક દિવસ મહત્વનો છે ટેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, એક દિવસ, એક ક્ષણ, એક મિનિટ મહત્વની હોય છે,
બરાબર છે, કારણ કે ટૂંકો સમયગાળો છે, અભ્યાસક્રમ ખૂબ જ લાંબો છે, બરાબર છે, અને ટુ ધ પોઈન્ટ કામ કરવાનું છે. તો એના માટે આ ખૂબ જ મહત્વની બાબત છે કે ભાઈ એમને વધારાના દિવસો મળી ગયા છે. તો કે ભાઈ 21/12/2025 રોજ આની પરીક્ષા યોજાશે, બરાબર છે. આવા જ ફરીથી પાછા કાંઈ પણ ટેટ 1 કે ટેટ 2 ટાટની પરીક્ષાના કાંઈ પણ અપડેટ હશે તો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેશું. એટલે તુરંત જ તમે આ વિડીયો શેર કરી દેજો અને અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે. ફરીથી પાછા મળશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.